હેલો ફ્રેન્ડ્સ, આપણે આ લેક્ચરની અંદર ધોરણ 9નું વિકાસનું ઇંગ્લિશ એસાઇનમેન્ટ સોલ્વ કરાવવાના છીએ, જેની અંદર છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. આવું એક ચિત્ર આપ્યું છે આપણને અને આ ચિત્ર વિશે લખવાનું છે. તો મેં તમને પહેલાં જ કીધું છે શું કે જે પણ ચિત્ર વિશે આપણે લખીએ તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગ કરવાનું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, અને ઓફ પછી જે ચિત્ર હોય એના વિશે લખવાનું. તો જુઓ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફાર્મ. આ એક ફાર્મનું શું છે, ચિત્ર છે. ખેતર છે, મતલબ ખેતરની અંદર એક ઘર છે, એટલે એક ખેતરનું ચિત્ર છે. ઇટ ઇઝ અ બિગ ફાર્મ. તે એક મોટું એવું શું છે, ખેતર છે. ધેર ઇઝ અ હાઉસ ઓન ધ ફાર્મ. ધેર એટલે કે ત્યાં આગળ, ઇઝ એટલે કે છે, અ હાઉસ એટલે કે ઘર, ઓન ધ ફાર્મ એટલે કે ખેતરમાં શું છે, ઘર છે. ધેર આર મેની બિગ એન્ડ શેડી ટ્રીઝ ઓન ધ ફાર્મ. ધેર આર એટલે કે ત્યાં આગળ, મેની એટલે કે ઘણા બધા, બિગ એન્ડ શેડી એટલે કે મોટા અને ઘટાદાર વૃક્ષ, ઓન ધ ફાર્મ એટલે કે ખેતરમાં છે. There is an old banyan tree near the house. There એટલે કે ત્યાં આગળ, is એટલે કે છે, an old banyan tree એટલે કે જૂનું વડનું ઝાડ, near the house એટલે કે ઘરની પાસે એક જૂનું વડનું શું છે, ઝાડ છે. There is a well to the right of the house. There એટલે કે ત્યાં આગળ, is એટલે કે છે, a well એટલે કે કૂવો, to right of the house એટલે કે ઘરની જમણી બાજુ એક શું છે, કૂવો છે. One woman is drawing water from the well. વન વુમન એટલે કે એક સ્ત્રી, ઇઝ ડ્રોઈંગ એટલે કે ખેંચી રહી છે, વોટર એટલે કે પાણી, ફ્રોમ ધ વેલ એટલે કે કૂવામાંથી. એક સ્ત્રી કૂવામાંથી પાણી ખેંચી રહી છે. ધેર આર ટુ અર્થન પોટ્સ નિયર હર. ધેર આર એટલે કે ત્યાં આગળ, ટુ એટલે કે બે, અર્થન પોટ્સ એટલે કે માટીના શું કહેવામાં આવે, માટલા. હા, ત્યાં આગળ માટીના શું છે, બે માટલા છે. નિયર હર એટલે કે તેની પાસે, હે ને. અનધર વુમન ઇઝ કેરિંગ અ પોટ on her head and walking away. Another woman એટલે કે બીજી સ્ત્રી, is carrying a pot એટલે કે ઉપાડે છે માટલાને, on her head એટલે કે તેના માથાની ઉપર, and walking away અને ત્યાંથી ચાલી જાય છે. The cow shed એટલે કે ગાય, is to the left of the house. ને ગાયને બાંધી રાખવામાં આવી છે, is the left of the house એટલે કે ઘરની ડાબી બાજુએ. A girl and a boy એક છોકરી અને એક છોકરો, આર ફ્લાઇંગ એટલે કે ઉડાવી રહ્યા છે, કાઇટ એટલે કે એક પતંગ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો તમને ખબર પડી હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા ઇઝી કન્ટેન્ટ જોવા માટે તમારે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વધારેમાં વધારે શું કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.